તાપી જિલ્લાના વ્યારામાં એક નાનકડી ગાય આકર્ષણનું કેન્દ્ર બની છે। પશુપાલક અમિતભાઈ પટેલ આ ગાયને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી લાવ્યા છે। પુગનૂર ગાય તરીકે ઓળખાતી ગાય અને બળદની જોડી આકર્ષણ સાથે કુતૂહલનું પણ વિષય બની છે। અમિતભાઈએ જણાવ્યું હતું કે પુગનૂર જાતિની પુખ્ત વયની ગાય વધુમાં વધુ 3 ફૂટ ઊંચાઈ ધરાવે છે। તેનો નિભાવ ખર્ચ પણ અન્ય ગાયો કરતાં ખૂબ જ ઓછો હોય છે। તે ગુણવત્તાયુક્ત દૂધ આપે છે। વળી કદમાં સાવ નાની હોવાથી લોકો આ ગાયને ઘરમાં રાખી શકે છે। એને નિભાવનો ખર્ચ એટલે ખોરાકનો ખર્ચ અને પાણીનો ખર્ચ એ મોટી ગાયો કરતાં 1/3 બરાબર, કારણ કે એની સાઈઝ નાની છે એટલે ખોરાક અને પાણીનો ખર્ચો ખૂબ જ ઓછો રહે છે। એને આપણે એના માટે રહેઠાણની વ્યવસ્થા પણ તમે અલગથી કરવાની બહુ મોટી જરૂર પડતી નથી। નાની ગાય છે એટલે તમે એને કોઈ પણ જગ્યાએ ઇઝીલી રાખી શકો છો। એના દૂધની અંદર A2 મિલ્ક એટલે કે A2 કેસીન મિલ્ક એ સારામાં સારી ક્વોલિટીનું હોય છે, બરાબર છે। એ તમારે પીવા માટે અને બીજી દવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે। પુગનૂર ગાય આંધ્રપ્રદેશની બ્રીડ છે ને દુનિયાની સૌથી ઠીંગણી ગાયમાં એનું આવે છે। એની હાઇટ 3-3.5 ફૂટ હોય છે। એ ગાયનો નિભાવ ખર્ચ પણ બહુ ઓછો છે। જનરલી મોટી ગાયોમાં પશુ આહાર પણ વધારે જાય ને ચારો પણ વધારે જતો હોય છે, જ્યારે આ પુગનૂર ગાયમાં આખા દિવસમાં અમે સવારના 1 કિલો જેવું પશુ આહાર આપીએ છીએ અને સાંજે 1 કિલો જેવું આપીએ છીએ અને 2 પૂળા ભાતના ખાય છે।